મારું નામ તાહિરભાઈ હબીબભાઈ બબ્બર છે અને અમારે રણછોડનગર નિધિ પાર્ક સોસાયટી શાંતિવન સ્કૂલ પાસે રહી હતી અને ગટરની એટલી બધી પ્રોબ્લેમ છે કે જેથી કોઈ સીમા નહીં. નાના છોકરાને બહાર નીકળવું હોય તો તકલીફ પડે છે, આવવા જવામાં તકલીફ પડે છે, ગોઠણ સુધીના પાણી ભરાઈ જાય છે અને ટોટલ બૈરાઓને કોઈને ક્યાંય બહાર જવું હોય ને તો વિચાર કરવો પડે છે. અને અત્યારે ગરીબ માણસોએ મકાન ત્યાં લીધા છે, હવે બીજે કોઈ એવી સગવડતા નથી કે એ એરિયો વેચીને બીજા એરિયામાં જાય. નાના માણસો બધા લોન ઉપર મકાન લઈને અહીંયા રહે છે અને આ લોકો કોઈ વસ્તુનું ધ્યાન દેતા નથી. જેટલી વાર અમે રિક્વેસ્ટ કરી છે, જેટલી વાર અમે અરજી કરી છે, બધી અરજી રિજેક્ટ થાય છે અને આ લોકો કાંઈ આવતા નથી. અત્યારે ગટરો તૂટી ગઈ છે, ઢાંકણા તૂટી ગયા છે અને ગોઠણ સુધીનું પાણી ભરાયેલું છે. આ જો આ લોકો આપણી સમસ્યા પૂરી નહીં કરે તો એ ગટરના ડોલું ભરીને અમે નગરપાલિકાએ નાખવા આવશું. બરાબર, 110 ઘર છે, 110 ઘરવાળા બધા હેરાન છે. તમે આવીને જોઈ શકો છો, તમને મેં વિડીયો દીધો છે, વિડીયો તમે જોઈ લેજો. બરાબર. સમીમબેન આરીફભાઈ કાસમણ. અમે ગટરની અમે રજૂઆત લઈને આવ્યા છીએ. અમારા એરિયામાં 4 વર્ષથી રોડ બન્યો છે સાહેબ. ભૂખરના સાવ પાઇપ નાના નાખ્યા છે, એમાં આખી ગટરો કાયમ ભરાય છે. અમારા બચ્ચા બધાય માંદા પડે છે. અમે હાલી ચાલી શકતા નથી, બારે નકરી શકતા નથી. અમારે કેમ આવું કેમ જાવું, તમે જરીક આવીને, અમારી રિક્વેસ્ટ છે, તમે આવીને એક ફેરી અમારો એરિયો જોઈ જાઓ કે આ એરિયામાં કેવી રીતે આ માણસો રહી શકે છે. આવી રીતે રહેવું અમને નથી પહોંચતું. અમારા ઘરે કોઈ મહેમાન આવવા માંગતાય નથી. અમે જાય છીએ, આવી છે, અમારું મન જાણે છે અમારા બચ્ચા કેવી રીતે નકરે છે. આ અમારો રમજાન મહિનો છે, અમે બારે નકરી શકતા નથી, નમાજ માણો પડી શકતા નથી, અમારા છોકરા બારે જઈ શકતા નથી. નહીં નિશા ટ્યુશન ભણવા ક્યાંય જવું હોય તો અમને ઘણી પ્રોબ્લેમ થાય. અમારા લતામાં બકાલાવાળા માણસોને આવવું હોય ને તોય મોટી તકલીફ થાય છે સાહેબ. અમારી માંગ છે, અમને નવી ગટરો નાખી દો અને રોડ કેટલાય પાસ થયા છે. અમારા રોડ અમને નવાસરથી અમને ગટરો નાખી ને અમને નવા રોડ બનાવી દો. માંગ પૂરી નહીં થાય તો અહીંયા નગરપાલિકા આવીને અમે અહીંયા હલ્લો મચાવશે.